ચાલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. લાસ્ટ ટાઈમ આપણે આજે કયો લેક્ચર છે? ચોથો. પહેલામાં આપણે સૌથી પહેલાં જોઈ લો દાખલા નંબર 1, પછી દાખલા નંબર 7, પછી દાખલા નંબર 2 અને આજે આપણે સ્ટાર્ટ કરવાના છે દાખલા નંબર 3. આપણા પેમ્પલેટમાં પેજ નંબર કયું છે? પેજ નંબર 19 પર સંત અને મહંતવાળો. સંત અને મહંતનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3:2. એનો મતલબ કે 3 ટુકડા કોણ ખાશે? સંત, અને 2 ટુકડા મહંત. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ દાખલો ગણવાની? હવાલા પરથી. ભાઈ આજે હવાલામાં એક બહુ જ મેં જેમ કીધું ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ એક હવાલો છે, બહુ જ ખાસ ધ્યાન આપજો એનામાં. એક જ પેલો પ્લાન્ટ અને યંત્રવાળો હવાલો છે ને, એમાં ખાલી વિશેષ ધ્યાન આપી દેજો. બાકી બધું તો આપણે નોર્મલ જેમ છે ને તેમ જ ઇઝી જ છે બાકી બધું. સૌથી પહેલા હવાલાથી આપણે સ્ટાર્ટ કરીએ. તારીખ 31/3/2017 રોજનો સ્ટોક 85,500 હતો. એનો મતલબ કે કયો સ્ટોક? આ પહેલી તારીખનો કે છેલ્લી તારીખનો? આખરનો સ્ટોક છે. આખરનો સ્ટોક હવાલામાં આપ્યો. કેટલી અસર આપવાની? હવાલાની 2 અસર. ક્યાં ક્યાં આવે? એક તો અહીંયા આવે આખર સ્ટોક. આખર સ્ટોક કેટલાનો છે? 85,500 નો. તો અહીંયા લખી દઉં મેં 85,500. આખર સ્ટોક અહીંયા લખો. બીજી અસર ક્યાં આપવાની? આખર સ્ટોક 85,500. ખ્યાલ આવ્યો? પહેલો તો ઇઝી હતો, ટીક કરી દો. મેં કીધું ને અમુક ખાલી 1-2 હવાલા એ લોકો બહુ હાર્ડ આપશે, બાકીના બધા કેવા રહેશે? એકદમ ઇઝી. હવે બીજામાં જો પ્લાન્ટ અને યંત્રવાળો આવી ગયો તો મેં એક કામ કરું, આને પ્લાન્ટ અને યંત્રને આપણે છેલ્લે જ રાખીશું. ચાલે? બાકી બધું આપણે કરી લઈએ. ચાલો ત્રીજા હવાલા પર આવી જાઓ. દેવાદારો પર 2000 ઘાલખાદ અનામત રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઘાલખાદવાળું ફોર્મેટ બનાવી લઈએ. કયા ખાતામાં બને? વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં. ચાલો શું આવે આનામાં? ઘાલખાદ, ઘાલખાદ, ઘાલખાદ અનામત, ઘાલખાદ અનામત, પ્લસ પ્લસ માઇનસ. ઉપર નીચે એનું કટાઈ ગયું, વચ્ચે રીવતે હવાઈ ગયું. એનો મતલબ ઉપર નીચેનું કાચા સરાનું, વચ્ચેના 2 હવાલાના. હવે આપણે સૌથી પહેલાં હવાલામાં શું કીધું છે તે વાંચીએ. દેવાદારો પર 2000 ઘાલખાદ અનામત રાખવાનું છે. એનો મતલબ દેવાદારમાંથી કેટલા માઇનસ કરવાના છે? 2000. તો દેવાદારોને શોધો. કેટલા છે દેવાદાર? મને મળ્યા નહીં હજુ. આયરા ફર્નિચર ફિટિંગની નીચે દેખાયા? તો અહીંયા મેં લખતો છું દેવાદારો. કેટલાના છે ભાઈ દેવાદારો? 65,744. 65,744 રૂપિયાના દેવાદારો છે. એમાંથી શું કરવાનું છે આપણે? ઘાલખાદ અનામત 2000 માઇનસ, હવાલામાં કીધું તેમ માઇનસ ઘાલખાદ અનામત 2000. બરાબર? તો માઇનસ 2000 કર્યા તો કેટલા નીકળતા છે બહાર? પાક્કું? 83. ક્યાંથી 63,744. બરાબર. હવે આની બીજી અસર આપવાની ઘાલખાદ અનામતની 2000ની. હવાલાનું ઘાલખાદ અનામત ક્યાં આવે? આયરો કેટલું છે? 2000. ખ્યાલ આવ્યો? ચાલો પછી બીજું કંઈ કીધું છે? ના, હવાલામાં બીજું કંઈ નથી ને. તો આપણે એક કામ કરીએ, કાચા સરાનામાંથી બી ઘાલખાદ અને ઘાલખાદ અનામત લગે હાથ પતાવી જ લઈએ. ઘાલખાદ અને ઘાલખાદ અનામત શોધો. છે કે આ છેલ્લેથી બીજું મને દેખાયું ઘાલખાદ. બરાબર? 836. તો ઘાલખાદ કાચા સરાની 836. ઘાલખાદ અનામત દેખાતું છે કોઈને? હા નથી. ચાલો કંઈ વાંધો નહીં. આની 2 અસર આપવાની જરૂર છે? ના. તો આને ડેશ ડેશ કરી દઈએ. બરાબર? અને પછી બહાર કાઢીશું. પછી શું કીધું છે? ચોથો હવાલો. ભાગીદારોને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. પણ મૂડી પર વ્યાજ આપવા માટે આપણને કોણ જોઈએ? પહેલાં મૂડી તો જોઈએ ને આપણને. મૂડી હશે તો એના પર વ્યાજ આપીશું. તો મૂડી ક્યાં છે? જો જમા બાજુ ખૂણામાં સંત અને મહંત. સંત કેટલા રૂપિયા લાવેલો? અને મહંત 40,000. પહેલાં કરતાં ડબલ લાવ્યો સંત એમ. પણ મૂડી કઈ બાજુ લખાય? મૂડી ખાતામાં. મૂડીની કઈ બાકી? તો આ બાજુ. અને શું કહેવાનું? બાકી આગળ લાવ્યા. જમા બાજુ એટલે સ્ટાર્ટ અહીંયાથી થાય જમા બાજુથી અને ખતમ ક્યાં થાય? ઉધાર બાજુ. બરાબર? બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. લાવ્યામાં સંતના કેટલા છે? 80,000 અને મહંતના 40,000. ખ્યાલ આવ્યો? હવે શું કરીએ? મૂડી તો આપણે લખી દીધી. મૂડીને ટીક કરી દેજો કાચા સરવાળામાં. જે થાય ને આઈટમ એને ટીક કરતા રહેજો.
ચાલો મૂડી પર આપણે 6% વ્યાજ આપવાનું છે, તો મૂડીની નીચે મૂડી પર વ્યાજ ક્યાં લખવાનું? મૂડીની નીચે જ મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ કેટલા ટકા? 6%. તો 80,000ના 6% કેટલા થાય? 4,800. પાક્કું? અને આનું 2400 કરજો ભાઈ બધા. ચાલો હવે મૂડી પર વ્યાજની એક જ અસર આપવાની. હવાલામાં કીધું છે ને, એટલે એક અસર અહીંયા, તો બીજી અસર ક્રોસમાં આ બાજુ. બરાબર. ઉપર છે ને એક લીટી છોડીને જ લખીએ આપણે. મૂડી પર વ્યાજ 6%. સંત અને મહંત. સંતના છે 4,800 અને મહંતના છે 2,400. ટોટલ કેટલું વ્યાજ? 4, 6, 7, 7,200. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણો કયો હવાલો પતી ગયો? ચોથો પતી ગયો ને. હવે શું કરીએ? ચૂકવવાના બાકી ખર્ચા. હવે કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય એનો મતલબ શું કહેવાય? માથા પર દેવું. તો મેં અહીંયા લખી દેવું, આટલે મૂડીની જગ્યા છોડીને અહીંયા ચૂકવવાના બાકી ખર્ચા કેટલા છે? એમથી બેસી જતું જાગૃતિ થોડીક, એટલે તને દેખાય. કેટલા છે ટોટલ? ઉત્પાદક મજૂરી દેખાય પહેલી? પહેલાં તો આપણે છે ને ટોટલ જવાબદારીનું એક લિસ્ટ બનાવી કાઢીએ. તો મેં અહીંયા લખતો છું ઉત્પાદક મજૂરી કેટલી છે? 784. પછી જાહેરાત ખર્ચ કેટલો છે? 312 રૂપિયા. આટલા પૈસા આપણે ચૂકવેલા નથી, આપણા માથા પર દેવું છે. હજુ શું બાકી છે? ઓફિસ પગાર કેટલો? 400 રૂપિયા પગાર ચૂકવવાનો બી બાકી છે, આપણે હમણાં ચૂકવવો પડશે. પછી ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચ કેટલા છે? આટલા ટોટલ આપણા માથા પર દેવું છે. ટોટલ મારો કેટલું છે? કાં છે? હા વાંધો નહીં, એને રહેવા દે, એ મેં કરાવું ધીરે ધીરે. કેટલા? પાક્કું? 1800 ને એકવાર ચેક કરી લેજો. 1816 જ છે ને? ચૂકવવાના બાકી ખર્ચા. ઓકે, તમે કીધા છે તો વિશ્વાસ કરું મેં. ચાલો હવે મને એક વસ્તુ કહું, આપણો અકાઉન્ટનો નિયમ શું છે? આ વર્ષનો ખર્ચો છે તો ક્યારે લખાવવો જોઈએ? આ જ વર્ષે. નફા નુકસાનમાં આ જેટલો ખર્ચો છે એટલો લખાવવો જ જોઈએ. તો આ ચૂકવવાનો બાકી છે, પણ ખર્ચો તો આ જ વર્ષનો છે ને, તો આપણે ચૂકવવાનું બાકી હોય તો શું કરવાનું? પ્લસ. અને અગાઉથી ચૂકેલો હોય તો અગાઉથી કંઈ કામ કરી દે તો ભાઈ માઇનસ કર. ચૂકવવાનું બાકી છે તો પ્લસ કર. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલાં કોને પ્લસ કરીએ આપણે? ઉત્પાદક મજૂરી. મજૂરી ક્યાં અપાય? વેપાર ખાતામાં કે નફા નુકસાન ખાતામાં? વેપાર ખાતામાં. ખબર ને, જે લોકો ટાઈ પહેરીને કામ કરે એ લોકોને શું અપાય? પગાર. અને મજૂરી મજૂર લોકોને. તો મજૂર ક્યાં આવે? નફા નુકસાનમાં કે વેપાર ખાતામાં? તો અહીંયા મેં લખી દેવું. અહીંયા પેલું જો આવે શું આવે અહીંયા? ફિક્સ. એ લોકોનો હમણાં જ લખી દઉં. શરૂઆતનો સ્ટોક, પછી શું આવે? ખરીદી માઇનસ ખરીદ પરત. અને અહીંયા શું આવે? વેચાણ માઇનસ વેચાણ પરત. ખ્યાલ આવ્યો? ચાલો ઉત્પાદક મજૂરીની આપણે વાત કરતા છે કે 784 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો ઉત્પાદક મજૂરી આપણને આપી છે, મને તો દેખાઈ ગઈ ખરીદીની નીચે જ છે ને, 45,200 ને. તો પહેલાં મેં અહીંયા લખી દઉં ઉત્પાદક મજૂરી કેટલી છે? કાં ગઈ? આયરી 45,200 ને. શું આટલો જ ખર્ચો છે આ વર્ષનો? આપણે ટોટલ આટલા રૂપિયા તો ચૂકવી દીધા, પ્લસ ચૂકવવાના બાકી કેટલા છે? 784. તો આ વર્ષે એડ તો કરીશું ને ખર્ચામાં, તો પ્લસ ચૂકવવાની બાકી કેટલી છે? 784. ટોટલ કેટલા થયા? $47,088. ભાઈ બરાબર છે? એકવાર ચેક કરજો. બરાબર છે?
ચાલો ભાઈ ફટાફટ 46,000 પાકું બરાબર. હવે બીજી વાર વિશ્વાસ નહીં કરું, મારું કેલ્સી લાવવું પડશે, અંદર જ હશે. ચાલો ઉત્પાદક મજૂરી આપણે પતાવી. હવે કોણ છે? જાહેરાત ખર્ચ. કયા ખાનામાં આવે ભૈયા? નફા નુકસાન કે વેપાર ખાતામાં? સરસ, નફા નુકસાન ખાતામાં. ટોટલ જાહેરાત ખર્ચ કેટલાનો છે? જાહેરાત ખર્ચ આયરો 13,248 બરાબર. હા, એ ચૂકવવાનો બાકી કેટલો છે? એમાં ચૂકવવાનો બાકી હોય તો શું કરવું? તો પ્લસ ચૂકવવાનો બાકી. ભાઈ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે આપણા? 312. તો કેટલા રૂપિયા ટોટલ ખર્ચો થઈ ગયો? 13,560. ખ્યાલ આવ્યો આનામાં? ચાલો પછી બીજું કોણ છે? ઓફિસ પગાર. ભાઈ સમજ પડે છે ને? ઓફિસ પગાર. ઓફિસ પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં. અહીંયા મેં લખતો છું ઓફિસ પગાર. ટોટલ કેટલો છે? 8,780. દેખાયો બધાને? મળ્યો છેલ્લેથી પાંચમો છઠ્ઠો? 8,780 પ્લસ ચૂકવવાનો બાકી કેટલો છે? ચૂકવવાનો બાકી 400. એટલે ટોટલ કેટલા થશે? 9,180. હવે મેં કીધું ને દરેક દાખલામાં છે ને આપણે કંઈક ને કંઈક નવું શીખીશું. તો આજનો નવો પોઈન્ટ હજુ એક માણસ આવી ગયો, ટેકનિકલ ખર્ચ. ભાઈ ખર્ચો તો છે પણ ખર્ચા તો બે જગ્યાએ લખાય. એક લખાય વેપાર ખાતામાં, એક લખાય નફાનું. હવે ટેકનિકલ ખર્ચા આપણે ક્યાં લખીએ? નફા નુકસાન ખાતામાં ના. ટેકનિકનો ઉપયોગ ક્યાં થાય? ટેકનિકલ ખર્ચા એટલે ટેકનિશિયન હોય. દરેક પ્લાન્ટ આપણે એક પ્લાન્ટ બેસાડેલો ને, આપણે કઈ વસ્તુ બનાવતા હોય તો ખર મેં શું કીધું? પ્રોડક્શન એટલે કે ઉત્પાદન અલગ જગ્યાએ થાય, વસ્તુને બનાવવાનું કામ અલગ જગ્યાએ થાય અને વેચવાનું કામ અને મેનેજમેન્ટનું કામ અલગ જગ્યાએ થાય. બરાબર. તો ટેકનિશિયન ક્યાં કઈ જગ્યાએ આવે? ટેકનિકલ પહેલાં ખબર આઈટીઆઈ કરે એ લોકો ટેકનિશિયન બને અડધા. બધું પ્લાન્ટમાં ફિટર ને એ બધા હોય. બરાબર. મોટા મોટા પ્લાન્ટ હોય એમાં અલગ અલગ પ્લાન્ટના બધા ટેકનિશિયન હોય કે ભાઈ અમુક પ્લાન્ટ અમુક મશીનરીમાં કંઈ ખરાબ આવી, કેવી ટેકનિકથી કેવી રીતે માલ બનાવવાનો છે. ટેકનિકનો ઉપયોગ ક્યાં થાય? કારખાનામાં કે આપણી કાચવાળી બિલ્ડિંગમાં? કારખાનામાં. તો કારખાનાને લગતો ખર્ચો થઈ ગયો ને આ. તો ટેકનિકલ ખર્ચા ભાઈ મેં અહીંયા લખું કે વેપાર ખાતામાં? આને એકદમ નોંધ, એકદમ સ્ટાર માર્ક કરી દો ટેકનિકલ ખર્ચાને. બરાબર. તો ટેકનિકલ ખર્ચા ઓલરેડી છે કેટલા આપણે ચૂકવેલા? ટેકનિકલ ખર્ચ કેટલા રૂપિયા આપણે ચૂકવેલા છે ઓલરેડી? જો દેખાયા છેલ્લેથી 7મા 8મા 852. હા કે ના? ઉધાર સાઈડ છેલ્લેથી 7મું 8મું ટેકનિકલ ખર્ચ મળ્યું છે. હું નામ ચેતન? કેટલા રૂપિયા છે આપણે ચૂકવેલા? એટલે 800 રૂપિયા, 852 રૂપિયા આપણે ઓલરેડી ચૂકવી રાખેલા છે. હજુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી? 320. તો એ ચૂકવવાના બાકી છે તો પ્લસ કરીએ. પ્લસ ચૂકવવાનો બાકી 320. ટોટલ કેટલા? 1,172. બરાબર છે આ? ચાલો આપણે બધા પતી ગયા હવાલા હવે A to Z મેં. હા એટલે એને છોડીને બાકી બધા પતી ગયા ને. હવે આપણે એક એક કરીને કાચા સરાની એન્ટ્રીઓ ખાલી કરીએ આપણે. ચાલો સૌથી પહેલાં ઉપાડ છે ને, ઉપાડ બાકીને આપણો લખવાનો. ઉપાડ ક્યાં લખાય? ઓકે, તો અહીંયા લખતો છું મેં ઉપાડ ખાતે. કેટલા? સંતના 7,000 અને મહંતના 3,000. પછી પ્લાન્ટ અને યંત્ર આપણે પછી કરવાના છે ને. પ્લાન્ટ અને યંત્રમાં વધારો એ બી પછી જ કરીશું, એની સાથે જ છે. એટલે પછી શું છે? ફર્નિચર અને ફિટિંગ્સ. આનો બી તો ઘસારો છે, એ બી બીજા હવાલામાં જ આવતું છે તો એને બી પછી જ કરીશું આપણે. પછી કોણ છે? દેવાદાર આવી ગયું. જાહેરાત ખર્ચ આવી ગયો. રોકડ શિલ્લક અને બેંક શિલ્લક બાકી છે ને. તો રોકડ અને બેંક, રોકડ શિલ્લક એટલે કે ગલ્લામાં રોકડા કેટલા પડેલા છે અને બેંક શિલ્લક એટલે આપણા ગૂગલ પેમાં ઓનલાઈન કેટલા પડેલા છે. તો એ બંને શું કહેવાય? મિલકત. તો અહીંયા મેં લખતો છું રોકડ અને બેંક શિલ્લક. કેટલી છે આપણી પાસે ટોટલ શિલ્લક? કેટલી છે? 8,496. પછી શું છે? ખરીદી.
ખરીદી તો બહુ છેલ્લે આપી આપણને. ખરીદી ક્યાં લખાય? વેપાર ખાતામાં. 1,81,168. પછી શું છે? ઉત્પાદક મજૂરી આવી ગઈ. હવે વીજળી ખર્ચ. ભાઈ વીજળીનો તો ઉપયોગ બધી જગ્યાએ થાય ને. વીજળી ખર્ચ, વીજળીનો ઉપયોગ ક્યાં થાય? કારખાનામાં બી થાય, મેનેજમેન્ટ માટે બી થાય. તો આનામાં સ્પેશિયલ કીધેલું છે કઈ વીજળી ખર્ચ છે? કાઉન્સમાં જો. અરે એવું કંઈ નથી છુપો. એમ કંઈ ટકા આપેલા હોય, તારીખ આપેલી હોય ને તો કંઈ છુપો હોલો કહેવાય. આનામાં શું કંઈ તારીખવાળી કંઈ છે નથી ને ટકા વકા. આ તો ખાલી કીધું એ લોકોએ. હે બસ ખાલી કારખાના જ લખેલું છે ને, એટલે આ છુપો હોલો કહેવાય. જ્યારે કંઈ ટકાવારી આપી હોય, કોઈ તારીખ આપેલી હોય સ્પેશિયલ, તો કહેવાય છુપો હોલો. આનામાં કોઈ આપણને ગણતરી કરવા માટે એ લોકો આપણને એમ સંદેશો આપણને કંઈ હિન્ટ આપતા છે એ લોકો? આનામાંથી કંઈ હિન્ટ મળતી છે આપણને કે કોઈ ગણતરી આવશે કોમ્પ્લેક્સ? નહીં ને. તો આ છુપો હોલો નહીં કહેવાય. ખાલી એટલું કીધું કે કારખાનાની છે ભાઈ આ વીજળી ખર્ચ. તો કારખાનાના ખર્ચા ક્યાં લખાય? વેપાર. મેં પહેલા દિવસે ક્લિયર કરી દીધેલી આ વાત. તો વેપાર ખાતામાં અહીંયા શું લખું મેં? વીજળી ખર્ચ કેટલો છે? 4,296. પછી શું છે? ભાડું અને વેરા. ક્યાંના છે? એટલે ક્યાં લખવું આને? સરસ. ભાડું અને વેરા કેટલાના છે? 872. સેમ ભાડું અને વેરા પણ ક્યાંના છે? તો કઈ જગ્યાએ જાઉં મેં? ભાડું અને વેરા કેટલા છે ભાઈ? 9,384. પછી ટેકનિકલ ખર્ચા થઈ ગયું. શરૂઆતનો સ્ટોક કેટલો છે? 33,696. 33, હા એ જ બોલો ને, 33,696. 600 જ બોલો, તને સંભળાયું નહીં બરાબર. ચાલો પછી શું છે? ફેક્ટરીના ખર્ચા. ફેક્ટરીના ખર્ચા ક્યાં લખાય? સરસ. તો ફેક્ટરીના ખર્ચા કેટલા છે? 1,780. પછી ઓફિસ પગાર છે ને, એ તો થઈ ગયું ને. ઓફિસ પગાર આવ્યું. ઓફિસ પગાર. પછી વટાવ. સોરી ભાઈ, વટાવ ઉધાર બાજુ ખર્ચો કહેવાય. કેટલો? 4,800. તો અહીંયા લખી દેવું ઉધાર બાજુ. વટાવ આ બાજુ બી આવી શકે અને આપેલ બી હોય, મળેલ બી હોય. આ ઉધાર બાજુ છે એટલે આપેલ છે. કેટલો છે? 4,800. પછી આવકમાલ. જો બે આવે, એક બે ભાડા આવે, એક આમા ગાભા અને એક જામા ગાભા. આમા ગાભા એટલે આવક માલ ગાળા ભાડું, જાવક માલ ગાળા ભાડું. તો આવક માલ ગાળા ભાડું હોય તો ઉપર, જાવક માલ ગાળા ભાડું હોય તો નીચે. તો આપણે ક્યાં જઈશું હવે? ઉપર. અહીંયા શું લખું મેં? આવક માલ ગાળા ભાડું કેટલું છે? 1,700. ચાલો પછી શું છે? ગાલખાત તો આવી ગયું. ઓફિસ ખર્ચ બી આવી ગયું. ના, ઓફિસ ખર્ચ બાકી ને. ઓફિસ પગાર આવી ગયું કે ઓફિસ ખર્ચ તો બાકી છે. લે ભાઈ, ઓફિસ ખર્ચ કેટલું છે? 2,072. તમે જો ઓવરઓલ આખો દાખલો ઇઝી છે. ખાલી પેલો પ્લાન્ટ ઓર્ડર ઘૂસી ગયો એટલે આખા દાખલાને અઘરો બનાવી કાઢ્યો. તો તમારે એક્ઝામમાં શું કરવાનું આવી સિચ્યુએશન આવે તો? છોડીને, એટલે ખાલી એ હવાલો જો ટ્રાય કરવાની નહીં આવડતો હોય તો હવાલાને છોડીને બાકીનું બધું અટેન્ડ કરી લેવાનું. 8, 9 જે માર્ક મળ્યા તે આપણા શું ખોટા? બરાબર. અને એ નહીં કરશો ને એને ટોટલ બી નહીં કરવાનું. પછી આટલું કરતાં તમને માંડ 20 મિનિટ થાય. 20-25 મિનિટમાં તમારે 7-8 માર્ક આવી જાય. બરાબર. ચાલો પછી જમા બાજુ આવી જાઓ. હવે મૂડી થઈ ગઈ. પછી લેણદારો. તો અહીંયા લખી દઉં મેં. લેણદારો કેટલાના છે? 48,452. પછી પ્લાન્ટ અને યંત્ર એ આપણે પછી કરવાના છે ને. વેચાણ 2,68,804. પછી શું છે? જ્ઞાની પાસેથી લીધેલી લોન. આ તો છુપો હોલો કહેવાય. ટકા બી આપ્યા, તારીખ બી આપી, એટલે આ લોકો કંઈ આપણને સંદેશો આપતા છે ને. બરાબર. તો જ્ઞાની પાસેથી લીધેલી લોન. જ્ઞાની આપણા કોઈ ઘરનો મેમ્બર છે?
ઘરના મેમ્બર ખાલી કેટલા, એટલે ઘરના એટલે આપણા દુકાનના પાર્ટનર છે એરો, દુકાનના પાર્ટનર સંત અને મહંત જ છે. તો જ્ઞાની કોઈ આઉટસાઇડર છે ને, એની પાસેથી કેટલા રૂપિયાની લોન લીધી છે આપણે? તો 10,000 પર આપણે શું ચૂકવવું પડશે હવે? વ્યાજ. ઓબ્વિયસલી ગણ્યું નથી તો ચૂકવવાનું બી બાકી જશે. તો જ્ઞાનીની લોન 10,000 રૂપિયા. ક્યારે લીધા એની પાસેથી આપણે પૈસા? 1/10/2016 એટલે 10મા મહિનાની 1લી તારીખે 2016માં. આપણું વર્ષ ક્યારે ચાલુ થયેલું કોઈ કહી શકે? પતેલું ક્યારે છે આપણું વર્ષ? 2017માં. 2017ના 3જા મહિનામાં. એનો મતલબ સ્ટાર્ટ ક્યારે થયેલું? 2016ના 4થા મહિનાની 1લી તારીખે. તો આપણે ક્યારે લીધું એની પાસેથી? 10મા મહિનાની 1લી. તો 10મા મહિનાને આખો ગણું મેં, 10મા મહિનાનું વ્યાજ લાગશે તો 10મો, 11મો અને 12મો, અને પછી 2017માં 1લો, 2જો અને 3જો, એટલે ટોટલ કેટલા ભાઈ? 10,000 રૂપિયા આપણે એના કેટલા મહિના સુધી વાપરેલા છે? 12માંથી 6 મહિના વાપર્યા, એટલે અડધા વર્ષનું વ્યાજ લાગે. તો આનું વ્યાજ કેવી રીતે ગણવાનું? તો ભાઈ 10,000 ગુણ્યા કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે? બસ બહુ સસ્તી ને લોન. 10,000ના 5%, અને કેટલા મહિના માટે? 6. કેટલામાંથી 6? તો ગુણ્યા 6 ભાગ્યા 12, 12માંથી 6 તો કેટલા આવે? 10,000ના 5 એટલે 500, 500ના અડધા 250. ખ્યાલ આવ્યો? કેટલા રૂપિયા જ્ઞાનીને આપણે ચૂકવવા પડશે? તો સૌથી પહેલાં તો છે ને આપણે આ લોનની એન્ટ્રી આપી દઈએ, કાચા સરવાળાની એક અસર આપી દઈએ. જ્ઞાની પાસેથી લીધેલી લોન, જ્ઞાનીની લોન 10,000નું દેવું છે ને આપણા માથા પર. આ 10,000 સિવાય વ્યાજ બી તો ચૂકવવાનું બાકી છે ને આપણું. તો એની નીચે જ શું લખી દેવું મેં? ઘણા લોકો શું કરે, આ 10,000ને અંદર લખે પ્લસ 250 કરે ને પછી બહાર કેટલા કાઢે? 10,250. અલગ અલગ લખો કે સાથે લખો કંઈ ફરક નહીં પડે. તો જ્ઞાનીની લોન પર વ્યાજ કેટલું? એટલે અલ્ટિમેટલી આપણા બી 10,250 બહાર નીકળી ગયા ને. ચાલો, લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ એટલે આપણા માટે શું કહેવાય? દેવું. એ લખી કાઢ્યું, અને પ્લસ ખર્ચો બી તો થઈ ગયો ને આપણો 250 રૂપિયાનો. તો ક્યાં લખું મેં? જ્ઞાનીની લોન પર વ્યાજ કેટલું? 250. ખ્યાલ આવ્યો? ચાલો, પછી કોણ બાકી? કમિશન. કમિશન જમા બાજુ એટલે કમિશન શું હોય? કાં તો આપણે કોઈને આપીએ, કાં તો કોઈ આપણને આપે. તો આ જમા બાજુ છે એટલે ખર્ચો છે કે આવક છે? આવકની જમા બાકી. એટલે અહીંયા એક લીટી છોડીને આપણે લખીએ કમિશન. કેટલા રૂપિયા મળ્યું? 800 રૂપિયા કમિશન મળ્યું. ચાલો ભાઈ, બધું પતી ગયું. હવે એક જ પેલો જે હવાલો છે જેની આપણે રાહ જોતા હતા ક્યારના, એ સ્ટાર્ટ કરીએ. ચાલો, તો આપણે પ્લાન્ટ અને યંત્રવાળો હવે હવાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો મને એક વસ્તુ કહું, પ્લાન્ટ અને યંત્ર આપણે આજે લીધું 1 લાખ રૂપિયાનું, તો આવતા વર્ષે 1 વર્ષ વાપરીને આવતા વર્ષે એની કિંમત 1 લાખ જ રહેવાની છે. દર વર્ષે એની કિંમત થોડીક ઘટે ને, તો એને શું કહેવાય? ઘસારો. બરાબર. હવે માની લે આપણે 11માં ભણેલા કે 1 વર્ષ વાપર્યું, પછી આવતા વર્ષે અડધું વાપર્યું પ્લસ હજુ એક્સ્ટ્રા બીજું બી પ્લાન્ટ લઈ આવ્યા, તો હવે આપણી પાસે કેટલા પ્લાન્ટ થઈ ગયા? એક હતું તે ગયા વર્ષે 1 વર્ષ વાપરેલું, અને આ વર્ષે અડધા જ વર્ષ વાપર્યું, અને અડધા વર્ષમાં હજુ એક મેમ્બર એડ થઈ ગયો. તો હવે ટોટલ કેટલા પ્લાન્ટ છે આપણી પાસે? 2. એક પ્લાન્ટને આપણે આખું વર્ષ વાપરીશું, આ બીજું વર્ષ જ્યારે પતશે ત્યારે બંનેઓને આપણે પૂછીશું તું કેટલા વર્ષ, તું પહેલું જે જૂનું હતું તે અને નવું હતું તે. જૂનાને આપણે પૂછીશું, એ તું આ વર્ષમાં 12 મહિના મારી સાથે હતો, મેં તને 12 મહિના વાપર્યું. પહેલું પ્લાન્ટ આપણને શું કહેશે? જૂનું. હા, આપણે બીજા જે જૂના પ્લાન્ટને નવા પ્લાન્ટને પૂછીશું, એ તું એ મારો સાથ કેટલા મહિના સુધી આપ્યો, કેટલા મહિના સુધી મેં તને વાપર્યું? 6 મહિના ને, અડધા વર્ષમાં આવેલો. તો આયરો 6 જ મહિના વપરાયેલો છે ને આયરો 1 વર્ષ. તો આના પર કેટલો ઘસારો લાગશે? અને આના પર 12 મહિનાનો એટલે કે 1 વર્ષનો. આટલું તો ક્લિયર છે ને તમને લોકોને? બસ, તો કંઈ ટેન્શન જ નથી. પણ હવે જોજો, હે બહુ ટ્વિસ્ટ આવશે. સૌથી પહેલાં તો આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ. શું કીધું છે હવાલામાં? પ્લાન્ટ અને યંત્ર પર 15% લેખે ઘસારો ગણો. બરાબર. કેટલો ઘસારો ગણવાનો છે આપણે?
ઓકે, હવે છે ને સૌથી પહેલાં પ્લાન્ટ અને યંત્ર કેટલાનું છે આપણી પાસે? સૌથી પહેલું 33,300નું, બરાબર. એટલે વર્ષની જ્યારે શરૂઆત થઈ, જ્યારે આપણે આ વર્ષની શરૂઆત કરી તો વર્ષના પહેલા દિવસે કેટલાનું પ્લાન્ટ હતું આપણી પાસે? 33,300 રૂપિયાનું. તો જો ખાસ ધ્યાન આપજો એકદમ. મેં એટલે કહેતો છું કે આનામાં ભલા ગૂંચવાય, એટલે મેં એકદમ શાંતિથી ધીરે ધીરે સમજાવતો છું. આખી સ્ટોરીને સમજો, એક એક પહેલુંને જોજો બહુ ધ્યાનથી. કેટલાનું યંત્ર હતું વર્ષના પહેલા દિવસે? 33,300 રૂપિયાનું હતું, બરાબર. આ પહેલા દિવસે હતું, બરાબર. પછી એના નીચે જો શું થયું? પ્લાન્ટ અને યંત્રોમાં વધારો, એટલે વધારો થઈ ગયો, બરાબર. અને આ યંત્ર આપણે કઈ તારીખે લીધું છે? 1/7/2016, એટલે 7મો મહિનો આખો વાપર્યો, 7મો વાપર્યો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, એટલે ટોટલ 12મો, અને પછી પેલા 3, એટલે આ 6 અને પેલા 3, કેટલા મહિના વાપર્યું આપણે એને? તો 33,300નું તો હતું જ, પ્લસ કેટલાનું લીધું આપણે? 9 વધારો. કેટલાના નવા યંત્ર પ્લાન્ટ લીધા આપણે? હાલા બુઠાઓ જોઉં ને, લખેલું છે ચોખ્ખું, 24,000ના નવા લીધા, તો પ્લસ 24,000. એનો મતલબ જ્યાર સુધી આપણું સાલ પૈતું ને ત્યાર સુધી આપણી પાસે કેટલા પ્લાન્ટ હતા ટોટલ? આયરું અને આયરું. આ પ્લાન્ટ આપણી પાસે આજે, હવે જોજો કેવી રીતે હિસાબ રાખવાનો. જૂના પ્લાન્ટ કેટલાના છે આપણી પાસે? જેમને આપણે 12 મહિના સુધી વાપરેલા છે. અને નવા પ્લાન્ટ કેટલાના છે આપણી પાસે? જેને આપણે કેટલા મહિના સુધી વાપરેલા છે? મેં શું કીધું, એક એક ડિટેલને એકદમ બારીકીથી યાદ રાખજો હવે, બરાબર. આ 7મા મહિનામાં જ લીધું, એટલે કે 3 મહિના ઓછું વાપરેલું છે આને, બરાબર. 4થો 5મો અને 6ઠ્ઠો મહિનો ઓછો વાપર્યો ને, 7માંથી વાપરવાનું ચાલુ કર્યું, 7માંથી લીધું, એટલે તો આને 9 મહિના વાપર્યું, આને કેટલા મહિના વાપર્યું? 1 વર્ષ સુધી આખું વાપર્યું. એનામાં હજુ એક ટ્વિસ્ટ છે. 9 તો લીધું 24,000નું, 33,300 રૂપિયાનું પડેલું હતું, હજુ 24,000નું લઈ આવ્યો, પણ હજુ બી મારું મન નહીં ભરાયું. મેં કીધું હવે બેનું શું કરું? મેં જૂનામાંથી થોડુંક શું કરીએ, આપણે વેચી કાઢીએ. આવો એના પર બાજુમાં છે ને પ્લાન્ટ અને યંત્રોમાં વધારો છે ને, એની એક્ઝેક્ટ બાજુમાં જમા બાજુ શું કીધેલું છે? પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ. હવે આ છે ને વેચાણ કર્યું ને, એમાં છોકરાઓને સમજ નહીં પડે. હજુ બી કહેતો છું એકદમ બારીકીથી, એક એક બારીક ડિટેલ એની ધ્યાન રાખજો કે કયું પ્લાન્ટનું ક્યારે વેચ્યું. હવે નવું વેચશે કે જૂનું વેચશે? કોમન સેન્સ શું કહે? નવું લાવ્યો ને નવું જ વેચી કાઢવાનો, કે જૂનું જ વેચશે ને? જો શું કહે છે, 1/4/2016ના ₹6,900ની ચોપડે કિંમતના. એટલે કયા પ્લાન્ટ વેચ્યા આણે? 1/4/2016, એટલે વર્ષનો પહેલો દિવસ કે વર્ષનો છેલ્લો દિવસ? વર્ષના પહેલા દિવસે જે પ્લાન્ટ હતા ને 33,300ના, એમાંથી 6,900ની ચોપડે કિંમતના. એટલે સમજતા છો? હવે મને એક વસ્તુ કહું, 33,300 એટલે કઈ એક જ પ્લાન્ટ હશે 33,300નું, કે બહુ બધા પ્લાન્ટનું એક એમ આખું એક ગ્રુપ હશે? બહુ બધા પ્લાન્ટ ઓબ્વિયસલી હોઈ શકે ને. તો એમાંથી એક કેટલાનું હતું? 6,900ની ચોપડે કિંમતનું. એટલે જે આ 33,300નું જે ગ્રુપ હતું ને, જૂનું ગ્રુપ, એમાંથી એક મેમ્બર કેટલાનો હતો? 6,900નો, બરાબર. એને આપણે ક્યારે વેચી દીધો? વર્ષના પહેલા જ દિવસે વેચી દીધો, એવું આપણે માની લઈએ. આનામાં છે ને આ લોકોએ કહેવું જોઈએ કે આપણે કઈ તારીખે વેચેલું છે, પણ આ લોકોએ હવે આપણને કીધો નથી, તો આપણે શું માની લઈએ એને? ક્યારે વેચ્યું ભાઈ આપણે આ પ્લાન્ટ? વર્ષ ચાલુ થયું ને પહેલા દિવસે આપણે શું કરી નાખ્યું? એને વેચી નાખ્યું. આવું આપણે અઝ્યુમ કરતા છે, આપણે માનતા છે, બરાબર. ચાલે, તમે પોતાની ધારણા લગાવી શકો આનામાં. આપણે શું કરવાનું? આપણે પોતાની ધારણા લખી દેવાની, ને નોંધ એવું હોય ને તો લખી આવવાની, કારણ કે ચોખવટ કરવાનું કામ એ લોકોનું છે. એ લોકોએ કરવી જોઈએ ને ચોખવટ, કે તમે આ પ્લાન્ટ ક્યારે વેચ્યું. ખાલી એટલું કહી દીધું કે પ્લાન્ટ અને યંત્રોનું વેચાણ ક્યારે વેચ્યું, કઈ તારીખે વેચ્યું, આપણે કંઈ કીધું. તો આપણે ઘસારો ગણીએ ને પછી વેચીએ કે પછી કેવી રીતે અમે કામકાજ કરીએ? તો આપણે સિમ્પલ, આપણે શું માની લઈએ કે પહેલા દિવસે આપણે શું કર્યું? વેચી કાઢ્યું. એટલે આપણે આપણું કામ ઓછું, આપણે એના પર ઘસારો ગણવાનો રહે જ નહીં. તો મને કેવું, 33,300નું જે જૂનું ગ્રુપ હતું એનામાંથી વર્ષના પહેલા દિવસે આપણે કેટલાનું વેચી કાઢ્યું? તો 6,900નું પ્લાન્ટ હતું આપણી પાસે, પણ એને વેચ્યું કેટલામાં છે? તો આ શું થઈ ગયું? ખોટ ગઈ, બરાબર ને? કેટલાનું હતું? 6,900નું. તો કેટલામાં વેચ્યું આપણે એને?
તો જોજો ખાસ ધ્યાન આપજો. 6,900ની વસ્તુ હતી અને મેં એને વેચી કેટલામાં આવ્યો? 4,800માં. મને કેટલાની ખોટ જતી રહી? 2,100 રૂપિયાની ખોટ ગઈ મને. આ નુકસાન થઈ ગયું. નુકસાન કઈ બાજુ લખાય? તો ફટાફટ મેં જઈને આની એન્ટ્રી આપી આવું પહેલાં તો, પછી આ બાકીનાને ડીલ કરી લેવું આપણે. ચાલો ફટાફટ નફા નુકસાન ખાતામાં આવી જાઓ. નફા નુકસાન ખાતામાં શું લખું? નુકસાન કઈ બાજુ લખાય? આ બાજુ કે આ બાજુ? તો અહીંયા મેં લખું પ્લાન્ટ યંત્ર વેચાણનું નુકસાન. કેટલાનું નુકસાન થઈ ગયું આપણને? વર્ષના પહેલા જ દિવસે આપણને ચૂનો લાગી ગયો. કેટલાનો? 2100 રૂપિયાનો. હવે ખાસ ધ્યાન આપજો. હવે મને કેવું, આપણું જે જૂનું ગ્રુપ હતું 33,300નું, એમાંથી હવે કેટલો મેમ્બર બચેલા છે? એમાંથી કેટલા જતા રહ્યા? એમાંથી કેટલાનું પ્લાન્ટ જતું રહેલું છે? અહીંયા જ ભૂલ કરે છોકરા. આપણે વેચેલું છે 4,800માં, પણ ગેલું કેટલાનું છે આપણું? સિમ્પલ વસ્તુ ખબર પડતી છે. મેં જે કહેતો હતો ને કે અઘરું છે, બસ આ જ પોઈન્ટ, એક્ઝેક્ટ આ પોઈન્ટ, કે બધા સમજો જ રેડી નહીં થાય. તારી પાસે 33,300 રૂપિયાની વસ્તુ હતી, તો એમાંથી કેટલાની વસ્તુ વેચી કાઢી તું? એ 6,900ની. હવે કેટલામાં વેચી આપણને શું લેવા દેવા? તું 0 રૂપિયામાં બી આપી દે કે મફતમાં બી આપી દે, પણ કેટલાની આઈટમ જતી રહી આપણી પાસેથી? તો 33,300માંથી -6,900 તો જતા રહ્યા ને આપણી પાસે વર્ષના પહેલા જ દિવસે. તો આખું વર્ષ આપણી પાસે કેટલા હતા? 33,300 - 6,900 કરો. કેટલા? 26,000. પાક્કું? બરાબર. ઓકે, તો આખા વર્ષ આપણો સાથ કોણે આપ્યો? 33,300 કે 26,400? એટલે આપણી સાથે કોણ હતું? 26,400 રૂપિયાના. અને આ લોકો આપણી સાથે કેટલો ટાઈમ સુધી હતા? 9 મહિના. 7મા મહિનામાં લીધું ને, એટલે કે વર્ષ ચાલુ થયું ચોથામાં નહીં હતો, 5મામાં નહીં હતો, 6મામાં નહીં હતો, ડાયરેક્ટ ક્યારે આવ્યો? 7મામાં. 7મા પછી તો પહેલા 3 મહિનાની વાપરે ને, તો 12માંથી 3 ઓછા, એટલે કેટલા મહિના વાપર્યું આપણે એને? 9 મહિના. તો આને આપણો સાથ આપેલો છે 9 મહિના સુધી. કોણે? 24,000. અને 26,400 આપણો સાથ કેટલો આપ્યો? 12 મહિના સુધી. બરાબર. આને આપણો સાથ આપ્યો ના. હવે આપણને હવાલામાં શું કીધું છે? જો પ્લાન્ટ અને યંત્રો પર 15% લેખે ઘસારો ગણો. હવે આયરું આપણી પાસે હતું 12 મહિના અને પેલું હતું આપણી પાસે. હવે આપણને હવાલામાં શું કીધું છે આ લોકોએ? કે 15% શું ગણો? એટલે આપણે જે આખું વર્ષ એ લોકોએ જેટલું બી વાપરેલું છે એના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? તો મને એક વસ્તુ હજુ કહેજો, આના પર કેટલો ઘસારો ગણું અને આના પર કેટલા મહિનાનો ઘસારો? આના પર 12 મહિનાનો અને આના પર, એટલે ટોટલ ઘસારો મને મળી જશે. ક્લિયર થયું? ચાલો હવે મને કહેજો. જોજો એકદમ ખાસ ધ્યાન આપજો, શાંતિથી. નિયમ જ પડે મને વારંવાર પૂછજો, પણ એકવાર એકદમ ફૂલ ધ્યાન આપી દો. 26,400ની મારી પાસે એક કેલ્સી આપી દે ને મને. મારી પાસે જો 26,400ની આઈટમ પડેલી છે, મારી પાસે આખો વર્ષ હતી ને, તો આને મેં 12 મહિનાનું ગણી લેવું. કેટલા ટકા ગણવાનું છે ઘસારો? 26,400ના 15% કરી નાખું તો 26,400ના 15% કેટલો ઘસારો આવ્યો? 26,400 ગુણ્યા 15%, 39,60. આનામાં પેલા ગુણ્યા 6/12 એવું કંઈ કરવાની જરૂર છે? ગુણ્યા 9 12 મહિના આખા વર્ષ સાથે જ હતું ને આપણું, એવું કંઈ કરવાની જરૂર નથી. 15% આખા વર્ષના જ છે. હવે આનામાં આવો, 24,000નું યંત્ર, આના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? આના પર બી 15% ગણવાનો છે. પણ આને આપણો સાથ કેટલા મહિના સુધી આપ્યો? કેટલામાંથી? 12માંથી 9. તો ગુણ્યા 9/12, તો 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12 કેટલા રૂપિયા? હવે મને એક વસ્તુ કહું, ટોટલ કેટલાનો ઘસારો લાગ્યો મને? ટોટલ કેટલાનો ઘસારો લાગ્યો? કે ભાઈ જો જે તમારી પાસે જૂના પ્લાન્ટ અને યંત્રો હતા ને, એ કેટલા રૂપિયાના ઘસાયા? 3,960ના. અને નવા યંત્રો હતા તે કેટલા રૂપિયાના ઘસાયા? 2,700ના.
તો ટોટલ જો 39 પ્લસ 2700 6660 ખ્યાલ આવ્યો. હવે આ ઘસારો ગણાયો ને, આ શું છે? ઘસારો એટલે શું કહેવાય આપણી માટે? ખર્ચ નુકસાન કહેવાય ને. તો આનું બી મેં ક્યાં આપું એન્ટ્રી? નફા નુકસાન ખાતામાં. અહીંયા શું લખું? પ્લાન્ટ યંત્ર પર ઘસારો કેટલાનો? 6600 ચાલો ખ્યાલ આવ્યો? કંઈ બાકી છે? બાકી છે હજુ ના. એટલે આની પાકા સરનામાં તો એન્ટ્રી આપવી પડશે ને આપણે. પ્લાન્ટ યંત્ર આપણું શું છે? મિલકત. આપણે નફા નુકસાન ખાતામાં તો બધી એન્ટ્રી આપી દીધી, આની બી અને આની બી. પણ આપણી પાકા સરનામાં તો બાકી ને એન્ટ્રી આપવાની. પાકા સરનામાં જ કેટલાનું છે? પ્લાન્ટ યંત્ર કેટલાનું હતું? 33,900 માઇનસ કેટલાનું વેચાણ? હા સોરી 300. 33,300 હતું માઇનસ વેચાણ કેટલાનું થઈ ગયું? 6,000. કેટલાનું બચ્યું આપણી પાસે હવે? હવે પ્લસ 9 કેટલાનું ખરીદ્યું આપણે? કેટલા? એટલે ટોટલ કેટલાના પ્લાન્ટ અને યંત્ર હતા આપણી પાસે? તો ભાઈ 26,400 પ્લસ 24,000 એટલે 50,400 રૂપિયાની વસ્તુ આપણી પાસે. હા આનામાં ચાલે. આપણે ખરીદીને બાકી શું લખવાનો પછી? ખરીદી જ 9 ખરીદી બી લખી દઈએ તો એમ વાંધો નથી. એટલે આપણે ખરીદીને અહીંયા નહીં બતાવવાની ખરીદીમાં. એમ અહીંયા 9 લખે તો બી ચાલે, ખરીદી લખે તો વધારે સારું લાગે આનો. બરાબર. એટલે પહેલાંમાં એન્ટ્રીમાં નહીં જવાનું, ખરીદીમાં. ખ્યાલ આવ્યો? ચાલો ટોટલ કેટલાની વસ્તુ આપણી પાસે હતી વર્ષના છેલ્લા દિવસે? 50,400. પણ મેં પછી છેલ્લે શું કર્યું? એમાંથી બી શું કરી નાખ્યું? ઘસી નાખ્યું. તો માઇનસ ઘસારો. કેટલાનો ઘસારો લાગ્યો ભાઈ ટોટલ? તો માઇનસ ઘસારો 6,600 ને મને કેવું કેટલાનું પ્લાન્ટ મારી પાસે બચેલું છે? 50,400 માઇનસ 6,660 એટલે 43,740 રૂપિયાનું મારી પાસે પ્લાન્ટ બચેલું છે. ખ્યાલ આવ્યો? એટલે મેં કીધું હતું કે આનામાં છે ને બહુ ખતરનાક છે. ખ્યાલ આવ્યો કેટલું બધું આનામાં એમ એ છે? સમજ પડે તો આને છે ને મેં કેવું હજુ તમારે જાતે 3 થી 4 વાર જોવું પડશે હજુ બી, તો જ મને ખબર છે તમારા ચહેરા જોઈને તમે બતાવતા છો સમજ પડી અંદરને અંદર થોડું કન્ફ્યુઝન હોય જ. બરાબર. જ્યાર સુધી 2 થી 3 વાર જાતે નહીં કરો ને ત્યાર સુધી નહીં મેળ પડે આનામાં. મેં તો કેવું ગોલ્ડન પીરિયડ છે ને આને કરવાનો આજે રાતનો છે. હમણાં સમજ પડી તો આજે રાતના જ એકવાર ટ્રાય કરો. આજે રાતના જો સમજ પડી ગઈ ને તો એકદમ સોને પે સુહાગા. અને હજુ પછી 2-3 દિવસે પછી ટ્રાય કરજો. રીતે 2 થી 3 વાર જો જાતે આ કર્યું તો પછી થઈ જશે, બાકી નહીં મેળ પડે આનામાં. એમ તો આપણી પાસે હવે વિડીયો છે, નિયમ જ પડે પાછો વિડીયો રિવાઇન્ડ કરીને તમે ગમે તેટલી વાર હવે જોઈ શકો. કેવું મેં ધીરે ધીરે હવે બધા એકવાર અપલોડ થઈ જાવ તો પછી કેવું. ખ્યાલ આવ્યો ને? આપણો હવાલો પતી ગયો કે હજુ હવાલો બાકી છે? આ તો ખાલી પ્લાન્ટની વાત કરી, ફર્નિચર તો બાકી ને. ફર્નિચર અને ફિટિંગ્સ કેટલાનું છે આપણી પાસે? 2,560 માઇનસ શું લાગશે? ઘસારો. કેટલાનો ઘસારો કીધો છે? 7.5%. તો 2560 ગુણ્યા 7.5% કેટલા રૂપિયા? 192. તો 2560 માંથી 192 રૂપિયાનું ઘસાઈ ગયું. કેટલાનું ફર્નિચર બચેલું છે? 2368નું. ખ્યાલ આવ્યો? હવે ઘસારાની બીજી અસર આપવાની ને આપણે. હવે અહીંયા તો નીચે જગ્યા નથી, મેં ઉપર કશે એડજસ્ટ કરીને લખી દેવું. મેં અહીંયા લખી દેવાનો, સમજ નહીં પડશે કંઈ નહીં. યાદ લખીએ આપણે, એડજસ્ટ કરીએ. શું છે? ફર્નિચર પર ઘસારો કેટલો છે? 192. ખ્યાલ આવ્યો? બધું પતી ગયું A to Z. ફટાફટ હવે શું કરીએ આપણે? ટોટલ. મિત્રો આપણું છે ને અહીંયા ટોટલ મેચ નહીં થયું. 200 રૂપિયાનો એક ડિફરન્સ આવ્યો. એમાં છે ને મારાથી જ એક ભૂલ થઈ ગઈ. જો
બરાબર. આનામાં ભૂલ શું થઈ ખબર, આપણે જ્યારે આ પ્લાન્ટ અને યંત્ર વેચ્યું ને ત્યારે અહીંયા ખબર 6,900નું જે જૂનું પ્લાન્ટ હતું તે આપણે કેટલામાં વેચેલું, અહીંયા 4,800 રૂપિયામાં. પણ આ 4,800 રૂપિયા જે આપણી પાસે આવ્યા ને તો રોકડ આવી, તો આની એન્ટ્રી ક્યાં પડે, રોકડ ખાતામાં, ના કે નફા નુકસાન ખાતાની આવક બાજુ. આ કોઈ આપણે ધંધાને લગતી આવક નથી. અહીંયા કઈ આવક લખાય, માત્ર ધંધાને લગતી. તો મારા મગજમાંથી પેલું નીકળીને અહીંયા મેં શું કરી દીધું, આવક બતાવી દીધી. અહીંયા પ્લાન્ટ અને યંત્રનું વેચાણ કેટલાનું બતાવી દીધું, 4800નું, બરાબર, જે અહીંયા નહીં આવે. તો આની એન્ટ્રી કોઈ દિવસ અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં થતી નથી. તો એના લીધે આપણો પછી કાચો નફો બી ખોટો આવ્યો, ચોખ્ખો નફો બી ખોટો આવ્યો, કારણ કે ટોટલ મિસમેચ થઈ ગયા, અને પછી વહેંચણી પાત્ર બી આપણો એ આવ્યો. તો આપણે શું કરીશું ખબર, પહેલાંથી હવે આ બધા ટોટલ આપણે કરીશું અને પછી અંતમાં જોઈએ આપણો જવાબ આવે કે નહીં. સૌથી પહેલાં આપણે શું કરીએ, પ્લાન્ટ અને યંત્રનું જે વેચાણ છે ને આને છેકી નાખીએ અને આપણે નવેસરથી ટોટલ કરવા પડશે. આયરા, બરાબર. તો આપણો ચોખ્ખો નફો બી અલગ આવશે. તો આપણે જોઈએ પહેલાં, સૌથી પહેલાં આપણે છે ને ટોટલ લઈ લઈએ. તો અહીંયાનું છે ને આ બેનું ટોટલ કેટલું આવશે ખબર, 75,852 રૂપિયા. અહીંયાનું ટોટલ, આ બેનું ટોટલ આપણું અહીંયા આટલું આવ્યું કે 75,852. તો અહીંયા બી આપણે લખી દઈએ 75,852. ચાલો, હવે એમાંથી શું કરીએ આપણે ખબર, આ બધા ખર્ચા આપણે માઇનસ કરી દઈએ. તો આપણો ચોખ્ખો નફો કેટલો આવશે ખબર, 33,333, બરાબર. હવે શું કરીએ, આ ચોખ્ખો નફો છે ને 38,000 નહીં આવે, આને છેકી નાખીએ. આ ટોટલ બી આપણા એના લીધે મિસમેચ થઈ ગયા, એને બી કાઢી નાખીએ અને નવેસરથી આપણે ટોટલ કરીને આપણે જવાબ લાવીએ એનો, બરાબર. તો ભાઈ 33,330 રૂપિયા આપણો નફો હતો, તે જ આપણે અહીંયા ઉતરશે ફાળવણીમાં, 33,330, બરાબર. તો આનું ટોટલ બી કેટલું આવશે, 33,330. 33,330, ખ્યાલ આવ્યો. હવે એનામાંથી ખાલી આ 7200 આપણે માઇનસ કરીશું તો આપણો ફાળવણીમાં ટોટલ કેટલી મૂડી આવશે, 1 મિનિટ કેલ્સીમાં કરીએ આપણે. 33,330 માઇનસ 7200, કેટલા રૂપિયા વધ્યા આપણી પાસે, 26,130 રૂપિયા, બરાબર. હવે એને સંત અને મહંતને 3:2 પ્રમાણમાં વેચી આપીશું તો આપણે આવશે 15,678. આમે એટલા માટે પહેલાં કરી રાખ્યું કે કારણ કે વિડીયોમાં આપણો ટાઈમ વેસ્ટ નહીં થાય. અને અહીંયા આવશે 10,452 રૂપિયા આ લોકોને આપણે આપવાના થાય. તો આજે આપણે અસર આપેલી છે ને આયરી આપણી ખોટી અપાઈ ગઈ આપણાથી, બરાબર. ચાલો, તો આ ટોટલ અને ખાતા બી આપણા ખોટા, બાકી બી આપણી ખોટી નીકળી હશે ને એને બી આપણે સુધારી નાખીએ. નહીં શૂટિંગ ચાલુ. તો અહીંયા એની બાકી આપણે કેટલી લખીશું, 15,678 અને અહીંયા 10,452. દોન જ મિનિટ થામ, બરાબર. તો અહીંયાનું સંતનું ટોટલ કેટલું આવશે, સંતનું ટોટલ આપણે ટોટલ કરીએ 80,000 પ્લસ 4800 પ્લસ 15,678. ટોટલ કેટલા આવ્યા, 1,04,78. અહીંયા બી 1,04,78. એમાંથી આ 7,000 માઇનસ કરીએ, માઇનસ 7,000, તો મૂડી કેટલી બચે છે, 93,478. અને મહંતનું ટોટલ લઈએ 40,000 પ્લસ 240 પ્લસ 10,452. ટોટલ કેટલું આવ્યું મહંતનું, 52,852. 52,852. એમાંથી 3,000 માઇનસ, તો અહીંયા કેટલા આવશે, 49,852. ખ્યાલ આવ્યો. ચાલો, હવે આની એન્ટ્રી ક્યાં કરીશું આપણે, આ બાજુ. તો સંતની આપણે મૂડી કેટલી આવી, 93,478. અને અહીંયા 49,852. 49,852. એટલે ટોટલ એ લોકોની મૂડી કેટલી થાય ખબર, 1,43,330.
મતલબ અહીંયાનું ટોટલ કેટલું આવશે એ લોકોનું 2,08,848. એટલે આખો દાખલો આપણો સાચો હતો, ખાલી એક એન્ટ્રી આપણે ભૂલ કરી તો આપણા બધા ટોટલ પછી અટવાઈ ગયા, એટલે આપણે એને બધાને સુધારી રાખીશું. ચાલો કંઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીશું.